મિત્રો શરૂ કરીએ ગુજરાતના ઇતિહાસનો. આપણે આજે પાર્ટ 3 લઈને આવ્યા છે, બરાબર. પાર્ટ 1 અને 2 ઓલરેડી અપલોડ થયો છે, તમે ના જોયું તો જોઈ લેજો. હડપ્પા સભ્યતાના નીચેના કયા સ્થળોથી પથ્થરની બનેલી નેવલી એટલે સ્ટોન સ્પોટ મળી આવી છે, જે ગટરના પાણીના નિકાસ માટે વપરાતી હતી? શું હશે જવાબ? તો કે ધોળાવીરા. સાચો જવાબ છે એનો ધોળાવીરા, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. નાગેશ્વર નામનું હડપ્પીય સ્થળ મુખ્યત્વે કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું? તો શું આવશે જવાબ? શંખની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ માટે ફેમસ હતું. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ગુજરાતમાં મળેલ કયા હડપ્પીય સ્થળના રક્ષણાત્મક દિવાલના બાંધકામ માટેની ઈંટો અને પથ્થરો બંનેનો મિશ્ર ઉપયોગ જોવા મળ્યો છે? શું આવશે જવાબ? તો કે સુરકોટડામાં જોવા મળ્યું છે, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. સિંધુ ખીણની સભ્યતાનું મોટી ધાર નામનું સ્થળ કયા જિલ્લામાં મોટી ધાર નામના કયા જિલ્લામાં આવેલું છે નામનું સ્થળ? તો ક્યાં આવેલું છે? એ અમરેલીમાં આવેલું છે, બરાબર. હું તમને આની ઓલરેડી પીડીએફ રાતે 10 વાગે અપલોડ કરી દઈશ, તો તમારે પીડીએફ જોઈતી હોય ને તો એક્ઝામ ઓરેકલ ચેનલ છે ને, ટેલિગ્રામ પર સર્ચ કરશો તો મારી ચેનલ આવી જશે, તો તમને એમનાથી આની પીડીએફ મળી જશે, બરાબર. અને આવા ડેલી નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ડેલી નોટિફિકેશન આવશે. હું ટેટનો એક વિડીયો ડેલી 5 MCQs મિક્સ સબ્જેક્ટના લઉં છું, અને ઓલ્ટરનેટિવ ગુજરાતના ઇતિહાસના ટેટના પ્રશ્નો, અને જો જીપીએસસીની તૈયારી કરતો હોય અને જીપીએસનું લેવલ આના કરતાં થોડું ટફ લેવલના પણ ડેલી વિડીયો મૂકું છું, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. લોથલમાંથી મળી આવેલ પ્રખ્યાત 2 મોઢાવાળા રાક્ષસની મુદ્રા કયા દેશ કે સંસ્કૃતિના વેપારી સંબંધો સૂચવે છે? શું આવશે જવાબ? તો કે પર્શિયા, ઈરાન. હું બધા ક્વેશ્ચન સમજાવીશ, પરંતુ આમાં કોઈ સમજાવવાની વસ્તુ નથી. આ વસ્તુ યાદ રાખવાની છે એટલે હું સમજાવતી નથી. અને તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિકમાં લેક્ચરનો વિડીયો જોઈતો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો તમારા માટે પણ લઈને આવીશ. આગળનો પ્રશ્ન. ધોળાવીરા સિટાડેલ કિલ્લો મધ્યનગર વચ્ચે કયો વિસ્તાર ખુલ્લો જોવા મળે છે, જેનો ઉપયોગ જાહેર સભા માટે થતો હશે? શું આવે છે જવાબ? તો કે સ્ટેડિયમ ખુલ્લું હતું, બરાબર. આગળ જોઈએ. ગુજરાતના કયા સ્થળેથી માટીના વાસણો પર હરણનું ચિત્રકામ જોવા મળ્યું છે? શું આવશે જવાબ? તો કે લોથલમાંથી જોવા મળ્યું છે. આવા પ્રશ્નો તમને કોઈ જગ્યાએ નહીં જોવા મળે, જેવા પ્રશ્નો હું તમારા માટે લઈને આવી છું. એટલે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. કચ્છના ખદીર બેટમાં ધોળાવીરામાં આવેલું છે, તો પચ્છમ બેટમાં કયું હડપ્પીય સ્થળ આવેલું છે? શું આવશે જવાબ? તો કે કુરન, બરાબર. સી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ. હડપ્પા સભ્યતા દરમિયાન ગુજરાતમાં તોલ માપના સાધનો કયા ગુણાંકના મલ્ટિપલમાં જોવા મળતા હતા? આ આપણા આગલા લેક્ચરમાં પણ સોલ્વ કરેલો છે, તો કે 16ના ગુણાંકમાં. આગળનો પ્રશ્ન જોઈએ. ગોળધારો નામનું હડપ્પીય સ્થળ રાજકોટના કયા જિલ્લાના તાલુકામાં આવેલું છે? કયા તાલુકામાં આવેલું છે? કેવા લાગ્યા મારા પ્રશ્નો? ધોરાજી. કમેન્ટમાં જણાવજો. તમે સોલ્વ કરશો તો તમને આઈડિયા આવશે કે તમારી તૈયારી પણ કેટલી છે. તો એટલા માટે હું તમને કહું છું કે પ્રિપરેશન સારી કરો, ને જેટલા બને એટલા MCQ સોલ્વ કરવાના, જેથી તમારો એક પહેલો ફેઝ તો ક્લિયર છે. પ્રિલિમ્સ તો તમારી ક્લિયર થઈ જાય. મેન્સમાં તમારે લખવાનો પણ પહેલાં પ્રિલિમ્સ નહીં ક્લિયર થાય તો મેન્સ ક્યાંથી ક્લિયર થશે? ચલો આગળ જોઈએ. કયા હડપ્પા સ્થળને બંદર ન હોવા છતાં વેપારી મથક તરીકે ઓળખવામાં આવે છે? શું નામ છે? કુતાનસી. આગળ જોઈએ. સિંધુ સભ્યતાના લોકો લાપિસ લાઝુલી નામનો કિંમતી પથ્થર કયા દેશથી મંગાવતા હતા? તો ક્યાંથી મંગાવતા હતા એ લોકો? તો કે અફઘાનિસ્તાનથી મંગાવતા હતા. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતી હડપ્પા સંસ્કૃતિના અંતિમ તબક્કાના અવશેષો કયા સ્થળે સૌથી વધુ સ્પષ્ટ જોવા મળે છે? તો કે રંગપુરમાં સ્પષ્ટ જોવા મળે છે. બેગાસરા ખાતેથી કઈ ધાતુની બનેલી કલાકૃતિઓ મોટી સંખ્યામાં મળી આવેલી છે? તો કે તાંબુ. આગળનો પ્રશ્ન જોઈએ. હડપ્પા લોકો દ્વારા ખેતીમાં વપરાતું હોડના માટીના નમૂના કયા સ્થળે મળ્યા છે, અને ભારતના સંદર્ભમાં આ પૂછ્યું છે તમને? તો શું જવાબ આવશે? તો કે બનવલ્લી, હરિયાણા, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સુરકોટડામાંથી મળેલ અનોખી દફન વિધિ કઈ હતી સુરકોટડાની? તો કે અડાકબર, પોર્ટ બ્યુટ્રલ કહીને ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું કયું સ્થળ હડપ્પા કાળનું લશ્કરી મથક
એટલે મિલિટરી આઉટપોસ્ટ હોવાનું મનાય છે? તો કે બધા જ. સુરકોટડા, કાનમેર, જેસલમેર બધા જ ગણાય છે. એટલે શું આવશે આપણો જવાબ? આપેલ તમામ. આગળ જોઈએ. સિંધુ સભ્યતાના કયા સ્થળથી રજવાડાની મુદ્રાના મળી હોવાનો દાવો થયો છે? તો ક્યાંથી? તો કે ધોળાવીરામાંથી. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. ખાનપુર નામનું હડપ્ય સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે રાજકોટ. બરાબર. આગળ જોઈએ. અંતિમ પ્રશ્ન આજનો. હડપ્પા સભ્યતાના પતન માટે ભીષણપુર જવાબદાર હતું તેવું મંતવ્ય કયા વિદ્વાને આપ્યું છે? તો કે એસ.આર. રાવ અને મોર્ટિમર વ્હીકલ. એટલે એ સોરી મારી મિસ્ટેક. એક મિનિટ હું ઇરેઝ કરીને કરી દઉં. મારાથી ટીક કરવામાં ભૂલ થઈ ગઈ ને તમને જવાબ બોલ. એસ.આર. રાવ અને સોરી ફરી આ થઈ ગયું. એસ.આર. કેમ આવું થઈ રહ્યું છે? ઓકે ફાઇન, ચલો. એસ.આર. રાવ અને જ્હોન માર્શલ, એ અને ડી સાચો જવાબ છે. પ્લીઝ આવા જ ડેલી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારે જે બી ફ્રેન્ડ સર્કલ હોય એને શેર કરજો. થેન્ક યુ સો મચ.